દેવી પૂજક સમાજમાં સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આર્થિક રીતે જાગૃતિ આવે તે માટે દેવી પૂજક ધામ ટ્રસ્ટ કમિટી તરફથી મીટિંગનું આયોજન તારીખ 1/5/2024 રોજ હડકસા માતા મંદિર, જૂના કપડા બજાર, દિલ્હી ચકલા, અમદાવાદ ખાતે દર વર્ષે અહીંયા દેવી પૂજક હડકસા માતાના ધાર્મિક મંડળો દ્વારા ધજા, ગરબા, ડાયરો અને જમણવારનો વર્ષોથી કાર્યક્રમ થાય છે। મારું નામ ધનદાન મુકેશભાઈ ચમનલાલ નામસરના है। છેલ્લા માતાજીનો પ્રસંગ છેલ્લા લગભગ 70-75 વર્ષથી થાય છે। ના મંદિરના અંદર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે। દેવી પૂજક તમે બહારની પણ કોઈ પણ વ્યક્તિ જે પણ કઈ લાવે છે એમની મનોકામના પણ અહીંયા માતાજીની પૂરી થાય છે। ને આ મંદિરના અંદર દરેક લોકોને બહુ ઘણો વિશ્વાસથી ચાલે છે અને વિશ્વાસ અત્યારથી ચાલી પણ રહી છે। નાના અંદર કમસે કમ આજુબાજુના શહેરના પણ दूर दूर થી પણ લોકો આ મંદિર માતા દર્શન કરવા માટે આવે છે અને પૂજા પાઠ કરવા માટે આવે છે। ના દેવી પૂજકનું એક શ્રદ્ધાનું સ્થાન એવું થઈ ગયેલું છે કે દરેક જગ્યાએ કઈ બી વસ્તુ લોકો દૂર દૂરથી અમદાવાદથી જે દિલ્હી, મુંબઈ, સુરતથી પણ ચાલતા આવે છે અને આ મંદિરના અંદર શ્રદ્ધાપૂર્વક દરેક વ્યક્તિનું કામ સરસ રીતે થાય છે। ના મંદિરના અંદર કોઈ બી વ્યક્તિને કોઈ પણ આજ સુધી કોઈ મુશ્કેલી પડી નથી। અહીંયા જૂના કપડાનું બજાર છેલ્લા 100 થી 150 વર્ષથી ભરાય છે પણ આજ સુધી આ મંદિરના અંદર એટલી માતાજીની શક્તિને દરેક વ્યક્તિને વિશ્વાસ છે કે આજ સુધી કોઈ પણ અન્ન બનાવ પણ નથી બન્યો। જાહેર રોડ છે તે છતાં બી આ માતાજીને એના પ્રત્યે બધાને બહુ લાગણીશીલ છે ને જોઈ ને દરેક વ્યક્તિ આના અંદર જોયા છે આ ધર્મના અંદર અને આજ સુધી કોઈ મુશ્કેલી કોઈને આવી નથી। ને આ મંદિરના અંદર દરેક મુસ્લિમ લોકો પણ અહીંયા પૂજા પાઠ માટે આવે છે, બરાબર છે। એટલે નાનો શ્રદ્ધાને પીછે થઈ ગયો, શ્રદ્ધાની એક જગ્યા થઈ ગયેલી છે આના માટે। ને બીજે અને આના અંદર લાખો ને એનાથી 5 તારીખ પછી કે લાખોની સંખ્યાના પઠા ગામના ચાલતા લોકો જાય છે, ત્યાં પણ બહુ દૂર દૂરના લોકો આવે છે અને દૂર દૂરના ત્યાં પણ એમની બધાની સુવિધા પૂરી થાય। ત્યાં ઓછામાં ઓછી 10 થી 15 લાખની વસ્તી આવે છે ને એ વસ્તીના અંદર પણ કોઈ પણ પ્રકારનું કોઈ પોલીસ વ્યસન બી કશું નથી થતું, તે છતાં બી બહુ સરસ રીતે કમ્પ્લીટ રીતે કામ થાય છે ને સમાજનું નામ અત્યારે બહુ આગળ પડતું હોય અને સારી રીતે કામ ચાલે છે અમારે માતાજી ખૂબ શ્રદ્ધા રાખે છે પણ અધરામ નામથી આ સમાજમાંથી દર વર્ષે 100 કરોડની આ વધારે લાભો થાય છે। બીજી બાજુ સમાજ એક આર્થિક, સામાજિક અને સભ્ય પ્રચાર કરે છે તો સમાજના દરેક નાગરિકને, દરેક ભાઈઓને મારી નમ્ર વિનંતી કે સમાજનો વિકાસ થાય તે માટે દર વર્ષે જો 100 કરોડનો ખર્ચ ધાર્મિક થઈ શકતો હોય એટલો ખર્ચ જો આપણે સમાજના વિકાસમાં કરીએ તો સમાજ ખૂબ આગળ વધી શકે। 100 કરોડમાંથી આપણે મહેરબાની કમસે કમ હડકસામાં દરેક ગામ બની શકે, દેવી પૂજક યુનિવર્સિટી બની શકે, પ્લસ અમૃતેજ યુનિવર્સિટી બની શકે, બેંક બની શકે। એટલે દરેક દેશ પૂજક સમાજના દરેક ભાઈઓ આવવું જોઈએ અને સમાજના વિકાસમાં રસ લેવો જોઈએ। જય મા હડકસા માતા।